શક્તિસિંહ ગોહિલે આપ્યું છે નિવેદન। કહ્યું છે કે ખૂબ બહોળા વિસ્તારમાં અતિવૃષ્ટિથી લોકો પ્રભાવિત થયા છે। શુદ્ધ પીવાનું પાણી, મોબાઈલ ચાર્જ માટે ઇલેક્ટ્રિસિટી નથી। વડોદરા, જામનગર અને કચ્છમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તંત્રએ તત્પરતા દાખવવાની ખૂબ જરૂર છે। તો હાલ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે તંત્રએ હવે તેને લઈને કામ કરવાની જરૂર હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। ખૂબ બહોળા વિસ્તારમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો થયા છે। કેટલીક જગ્યાએ આજે પણ વડોદરામાં, જામનગરમાં, કચ્છના કેટલાય ગામડાઓમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વડોદરા જેવા શહેરમાં કે જામનગર જેવામાં પણ બીજા માળ ઉપર ને ઉપર લોકો ચડ્યા છે। એમને શુદ્ધ પીવાનું પાણી કે એમના મોબાઈલ પણ ચાર્જ ન કરી શકે એ માટે ઇલેક્ટ્રિસિટી પણ નથી। પેરિશેબલ ગુડ્સ કહીએ કે દૂધ જેવી વસ્તુઓ છે, નાના બાળકો હોય એની જરૂરિયાતો છે, એ ત્યાં પહોંચી નથી શક્યો। આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી અને રાજકીય આક્ષેપોમાં હું પડવા પણ નથી માંગતો, પરંતુ તંત્રએ તત્પરતા વધારે દાખવવાની તો ચોક્કસ જરૂર છે। તો આ હતા અત્યાર સુધીના તમામ